સ્વાગત છે એક આપણા નવા લોગો અને અત્યારે વાડીએ આપણે થઈ ગઈ છે મસ્ત મજાની સવાર. ચાલો તમને દેખાડો. હવે જવાનું છે આપણે ઘરે, તો ચાલો ભાગ્ય ઘરે. આપણે પહોંચી જશે ઘરે. હવે આપણે હોવાનું છે કારણ કે આખી રાતનો છે ઉજાગરો. ફેમિલી અત્યારે વાગી જશે 3. આપણે હુઈને જાગી જશે. તો હવે પાછું આપણે નાહી ધોઈને જવાનું છે વાડીએ કારણ કે પાડીની તો નિરણ કરવી પડશે. અત્યારે થઈ ગયું છે હા વરસાદી જેવું વાતાવરણ. જો આવું વાતાવરણ જ થાય છે, વરસાદ આવતો નથી. તો ચાલો મિત્રો આપણે જઈએ વાડીએ. તો ફેમિલી આપણે જવાનું છે હાલતું વાડીએ કારણ કે આપણી પાસે નથી આજે ગાડી, કારણ કે આપણો ભાઈ લઈને ગયો છે કારખાને. એટલા થયા છે ને કે તમે વાત જ પૂછોમાં કે આગળ જ વરસાદ આવશે એવા વાદળા થઈ ગયા છે. તમને હું આગળ બતાવું. ફેમિલી આપણે પહોંચી ગયા છે આપણા વાડીની નજીક, એટલે કે આપણે ખેતરમાંથી જે પાટો તેલનો જાય છે ને ના. તો ચાલો તમને દેખાડું અહીંનું વાતાવરણ કેવું છે આખું. ફેમિલી આપણે જલ્દી પહોંચી જાય કારણ કે પવન પણ બહુ વધી ગયો છે ને વરસાદ આવે એવું થઈ ગયું છે. તો ચાલો ભાગીએ. મિત્રો પવન અત્યારે એટલો બધી વધી ગયો છે કે વાવાઝોડા જેવું થઈ ગયું છે. આજે અમારા કાકાનો છોકરો ગોદડા આવવા દે છે, જો એને ચડાવી દીધો કાંઈ મેળે. તો ચાલો કાંઈક આપણે ભાગીએ. તમને અત્યારે દેખાડું વાવાઝોડા જેવું થઈ ગયું છે. તો મિત્રો પવનનું આ બધું જો ઉડી ગયું તો આ બધી હરખું કરે છે. મારા કાકાના 3 છોકરા છે આ. હાલો ફેમિલી આપણે જઈએ આપણી પાડીને બાંધીને ઘરે. એટલે પોગી ગયા આપણે ઘેરે ને આપણે પી લીધી છે લાશ. તો આપણો ભાઈ લાવ્યો છે પાણીપુરી, તો ચાલો પાણીપુરી ખાવા. ચાલો ફેમિલી જમવા. તો હવે જમી લઈએ આપણે. તો ફેમિલી આપણે હવે જમી લીધું છે ને હવે જવાનું છે આપણે માંડવો જોવા. અને આજનો વ્લોગ અહીંયા સુધી. તમને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો. આશા છે કે આજનો વિડીયો તમને ગમ્યો છે. યાર ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાઓ. બાકી મળીએ કાલે નવા વ્લોગ સાથે. જય શ્રી રામ. જય શ્રી રામ.